નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલ ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। અહીંયા મિત્રો સ્ક્રીન ઉપર તમે વાંચી શકો કે આજના વિડીયોમાં આપણે જીપીએસસી દ્વારા આગામી કઈ કઈ ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે એની વાત કરીશું। અને બીજું કે અહીંયા તમે વાંચી શકો કે એસટીઆઈની 323 જગ્યા પર શોર્ટ નોટિફિકેશન ભરતી બોર્ડે જાહેર કર્યું છે, એની પણ આપણે આગળ વાત કરવાના છીએ। તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરાવી જોજો। એન્ડ આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના જેન્યુઅન ભરતીના અપડેટ તમને રેગ્યુલર જોવા મળતા રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે। ઓકે, વધુ ડાયવર્સ કરે વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે જે જીપીએસસી દ્વારા જે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે એનું આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ફોર્મ ભરવાના ક્યારથી સ્ટાર્ટ થવાના છે। તો તમે અહીંયા વાંચી શકો કે જે ગુજરાત જાહેર સેવા આયોગ જાહેરાત ક્રમાંક આપેલો છે 19થી લઈને 30 સુધી ભરતીની અલગ અલગ પોસ્ટ માટે નોટિફિકેશન જાહેર કરેલી છે। એમાં ફોર્મ ભરવાની પ્રક્રિયાની વાત કરીએ તો તારીખ 3 ઓક્ટોબર બપોરે 1 વાગ્યાથી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે, એટલે કે 3 ઓક્ટોબરથી તમે ઓનલાઈન અરજી કરી શકશો। આગળ વાત કરીએ તો લાસ્ટ ડેટ છે એ 17 ઓક્ટોબર 2025 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે। ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે। ઓકે, અને કઈ કઈ પોસ્ટ છે એની પણ આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો જગ્યાનું નામ આપેલું છે, કઈ કઈ પોસ્ટ પર નોટિફિકેશન જાહેર કરેલું છે। બીજું અહીંયા કક્ષાવાર જગ્યા તમે જોઈ શકો, અહીંયા ટોટલ વેકેન્સી તમને જોવા મળશે અને બાકી તમારી કેટેગરી વાઇઝ તમે વેકેન્સી ચેક કરી શકો છો, જોઈ શકો છો। અને અહીંયા પ્રાથમિક પરીક્ષા જે છે એ એની સંભવિત તારીખ આપેલી છે, મહિનો આપેલો છે, શૈક્ષણિક લાયકાત કઈ પોસ્ટ માટે શું લાયકાત માગેલી છે એની વાત કરેલી છે। અને અહીંયા લાસ્ટમાં તમે જોઈ શકો કે અનુભવ માગેલો છે કઈ પોસ્ટ માટે એની પણ વાત કરેલી છે કે અમુક પોસ્ટ માટે અનુભવ માગેલો છે। મોસ્ટ ઓફ જે પોસ્ટ છે એમાં તમે જોઈ શકો એક્સપિરિયન્સ રિક્વાયરમેન્ટ છે, પરંતુ જે અહીંયા આ જે પોસ્ટ છે ખાસ કરીને તે તમે વાંચી શકો કે આ નીચેની 3 પોસ્ટ છે એમાં કોઈ અનુભવ માગેલો નથી। તો એમાંની આપણી સૌથી મોસ્ટ ફેવરેબલ જે પોસ્ટ છે, જે લોકો ખાસ કરીને રાહ જોતા હોય છે આ ભરતી વિશે, રાજ્ય વેરા નિરીક્ષક એટલે કે એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર। ઓકે, નાણાં વિભાગમાં આ વેકેન્સી આવેલી છે। વર્ગ 3ની વેકેન્સી છે। ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 323 વેકેન્સીની ભરતી બોર્ડે જાહેરાત કરેલી છે। અહીંયા તમારી કેટેગરી વાઇઝ તમે વેકેન્સી જોઈ શકો કે ઈડબ્લ્યુએસમાં કેટલી છે, બિન અનામતમાં કેટલી વેકેન્સી છે, બાકીની કેટેગરીમાં પણ વેકેન્સી તમે જોઈ શકો। ટોટલ 323 એસટીઆઈની વેકેન્સી છે। બાકીની પોસ્ટ માટે પણ તમે જોઈ શકો કે કઈ કઈ પોસ્ટ માટે વેકેન્સી આવેલી છે। જેના ફોર્મ ભરવાનું છે મિત્રો એ 3 ઓક્ટોબર એટલે કે 3 ઓક્ટોબરથી બપોરે 1 વાગ્યાથી તમે ફોર્મ ભરી શકશો। તો એસટીઆઈ માટે કોઈ પણ ગ્રેજ્યુએટ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે, રાઈટ। તમે અહીંયા વાંચી શકો એની ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે। પરીક્ષાની વાત કરીએ તો તમારી જે સંભવિત પરીક્ષા છે, પ્રિલિમિનરી પરીક્ષા એમસીક્યુ ટાઈપની પરીક્ષા છે એ 4 જાન્યુઆરી 2026 તમારી કન્ડક્ટ કરવામાં આવશે। સંભવિત માર્ક્સ અહીંયા નોટિફિકેશનમાં તમે વાંચી શકો છો। ઓકે, તો 4 જાન્યુઆરી 2025 તમારી એક્ઝામ લેવાશે। ઓકે, તો આ છે માહિતી। તો આના સિવાય તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો। બાકી આના પર જ્યારે 3 ઓક્ટોબરે ડિટેલ નોટિફિકેશન આવશે ત્યારે આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં એનું ડિટેલ નોટિફિકેશન શેર કરવામાં આવશે। તો ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના કર્યું હોય તો ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ અત્યારે જ જોઈન કરો, લિંક તમને કોમેન્ટ સેક્શનમાં પિન કરેલી છે। તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં। આજ આ વિડીયો પૂરતું આટલું જ।